I hope that you all are fine. My name is Vita Nirali from Saraswati Group of Education. And in our previous video, we have already recalled the things, right? કે આપણે આપણા પહેલાના વિડીયોમાં બધી વસ્તુ રિકોલ કરી લીધી કે કઈ રીતે એને કેમ તમારે લોકોને હશે. સો નાઉ હવે તમારે જ્યારે દીદી આજે તમને in today's video દીદી is going to explain you the worksheet કે તમારે હવે આપણે રિવિઝન સ્ટાર્ટ કર્યું છે, રાઈટ? સો તમને એક્ઝામમાં કઈ રીતે તમારું હશે તો એના માટે દીદી તમને વર્કશીટ સેન્ડ કરવાના છે. તો એ વર્કશીટ તમારે કેવી રીતે સોલ્વ કરવાની છે, ક્યાં ક્યાં પોઈન્ટ્સ તમારે એ તમે જ્યારે બી પેપર યા ફિર વર્કશીટ સોલ્વ કરો ત્યારે ક્યાં ક્યાં પોઈન્ટ્સ માઇન્ડમાં રાખવાના છે એ બધી જ વસ્તુ દીદી તમને એક્સપ્લેન કરવાના છે, રાઈટ? વિથ ધ હેલ્પ ઓફ ધી વર્કશીટ કે દીદી તમને વર્કશીટ આખી સોલ્વ કરાવવાના છે. તો તમે જ્યારે મેં તમને કીધું છે કે તમારે અમુક જે ચેપ્ટર્સ છે એ સ્કીપ કરેલા છે, તો જ્યારે તમે લોકો રીડ કરો છો, રાઈટ, તો એ ચેપ્ટર્સ નથી રીડ કરવાના, એ ધ્યાનમાં રાખીને તમે કરજો કે જે સ્કીપ કરેલા ચેપ્ટર્સ છે તમે રીડ ના કરી લો, એનું ધ્યાન રાખવાનું છે. ઓકે, સો નાઉ લેટ્સ સ્ટાર્ટ વિથ અવર વર્કશીટ સોલ્વિંગ પાર્ટ. સો લેટ્સ સ્ટાર્ટ. Okay, so now we are going to understand the subjective worksheet. આપણે લોકો આજે સબ્જેક્ટિવ વર્કશીટ જે છે એ અન્ડરસ્ટેન્ડ કરવાના છીએ, રાઈટ? કે તમને જે દીદી સબ્જેક્ટિવ પેપર જે ઘરે આવવાનું છે, રાઈટ, જે તમારે સોલ્વ લખીને પછી સ્કૂલે સબમિટ કરવાનું, તો એ પેપર જે છે તમારું 40 માર્ક્સનું એ કઈ રીતે હશે, એમાં તમને કયા કયા ક્વેશ્ચન્સ ઇન્ક્લુડેડ હશે અને તમારે કેવી રીતે એને સોલ્વ કરવાના છે એ દીદી વિથ ધ હેલ્પ ઓફ વર્કશીટ કે એક તમને વર્કશીટ આપશે જેનાથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે કઈ રીતે સોલ્વ કરવાનું છે, રાઈટ? સો આપણે લોકો આજે એ વર્કશીટને સોલ્વ કરવાના છીએ. એન્ડ વન થિંગ વિચ આઈ દીદી વોન્ટ્સ ટુ સે દેટ કે તમારે લોકોને ક્વેશ્ચન આન્સર્સ જે છે એ તમારે સેમ 2માંથી જ રેફર કરવાના છે. સેમ 1માંથી તમને ક્વેશ્ચન આન્સર્સ આવશે નહીં. સેમ 2માંથી જ તમારે જે ક્વેશ્ચન આન્સર્સ જે છે રિવાઇઝ કરવાના છે કે સેમ 2ના ચેપ્ટર 1 to 5 એન્ડ પોએમ 1 to 5માંથી. ઓકે, સો આ તમે વસ્તુ યાદ રાખજો કે આમાં જે તમને ક્વેશ્ચન આન્સર્સના ક્વેશ્ચન્સ છે એ તમને સેમ 2માંથી જ હશે. ઓકે, એન્ડ ઇવન ગીવ મિનિંગ્સ અને ઓપોઝિટ્સ પણ એમાંથી જ હશે. મિસિંગ, જમ્બલ, આ બધું એમાંથી જ હશે. સો તમને ઇઝી થઈ જશે કે સેમ 1માંથી એ રેફર નથી કરવાનું. સેમ 1માંથી તમારે ગ્રામર પાર્ટ રેફર કરવાનો છે, ઓકે, અને MCQ પાર્ટ. સો નાઉ યોર ક્વેશ્ચન નંબર 1 કે તમારો ક્વેશ્ચન નંબર 1 છે એ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ છે. એક છે એમાં તમને 6 ક્વેશ્ચન્સ અને એ ક્વેશ્ચન્સ જે છે 1 માર્કના હશે. સો 6 ક્વેશ્ચન ઇન્ટુ 1 માર્ક્સ ઇક્વલ્સ ટુ કેટલા થાય? 6 1 ઝા 6. તો તમને ક્વેશ્ચન 1 છે એ 6 માર્કનો હશે. ટોટલ તમને 4 મેઇન ક્વેશ્ચન્સ હશે. ક્વેશ્ચન 1 2 3 4. તો મેઇન ક્વેશ્ચન નંબર 1 જે છે એ 6 માર્ક્સ, 1 ક્વેશ્ચન 1 માર્ક, રાઈટ? સો નાઉ ધ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન વી આર ગોઈંગ ટુ, તમને અહીંયા દીદીએ જસ્ટ ક્વેશ્ચન્સ લખીને આપ્યા છે. આન્સર્સ તમારે તમારી ક્લાસવર્કમાંથી ફાઇન્ડ આઉટ કરીને લખવાના છે. ઓરલ્સ તમને આવડતા હોય તો તમે તમારી રીતે પણ મોઢે પણ લખી શકો છો, રાઈટ? સો યોર ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ ધ પેચ ઓફ બ્લુ ઇન ધ પોમ ધ શાવર? કે ધ શાવર પોમ છે એમાં પેચ ઓફ બ્લુ છે એ શું છે? સો ધ પેચ ઓફ બ્લુ ઇઝ ધ ક્લિયર સ્કાય. કે એ શું ઇન્ડિકેટ કરે છે? એ ક્લિયર સ્કાય ઇન્ડિકેટ કરે છે, રાઈટ? ધ પેચ ઓફ બ્લુ. દેન કમ્સ વોટ ડઝ કિંગ સોલોમોન કોલ હિમસેલ્ફ? કે કિંગ સોલોમોન છે એ પોતાની સેલ્ફને શું કહે છે? સો કિંગ સોલોમોન કોલ્સ હિમસેલ્ફ અ મેન ઓફ જસ્ટિસ. કે ન્યાય લાવે એવો માણસ, રાઈટ? સો કિંગ સોલોમોન કોલ હિમસેલ્ફ અ મેન ઓફ justice, right? Then question number 3, that is where does the poet go every night in the poem The Land of Nod? કે જે પોએટ છે એ દરરોજ રાતે ક્યાં જાય છે? કઈ પોએમમાં? લેન્ડ ઓફ નોડમાં. સો where does the poet go every night in the poem The Land of Nod? So the poet goes to the land of Nod every night. એ જે છે એ લેન્ડ ઓફ નોડમાં જ જાય છે. ક્યાં જાય છે?
એટલે કઈ લેન્ડ ઓફ નોડ મીન્સ વોટ કે સપનો की दुनिया, राइट, अ ड्रीम लैंड કે સપનામાં જે તમે ક્યાંય બી જતા હોય that is a land of nod. So your answer is the poet goes to the land of nod every night. Then when should we listen to the moon in the poem The Listen? When should we listen to the moon? કે આપણે મૂનને ક્યારે સાંભળવો જોઈએ? When should we listen to the moon? ચલો think. So we should listen to the moon as it climbs the sky. જ્યારે એ સ્કાયને ક્લાઇમ્બ કરે છે ત્યારે આપણે we should hear the moon, right? We should listen to the moon as it climbs the sky. Okay, then why was the hunter happy? કે hunter છે એ શું કામ happy છે? Why was the hunter happy? So the hunter was happy because એ શું જોવે છે કે એ જોવે છે કે ત્યાં એણે ઘણા બધા જે doves છે એને કેચ કરી લીધા છે, right? So the hunter was happy because he had caught many doves that day. કે એણે ઘણા બધા doves ને પકડી લીધા હતા એટલા માટે hunter જે હતા એ happy હતા. Then what was it that the little kite tried? કઈ વસ્તુ હતી કે જે little kite ટ્રાય કરી હતી? What was that thing that little kite tried? So the little kite tried to get over his fear and fly. કે એ એનો જે ફિયર છે એમાંથી બહાર નીકળે અને ઉડવાની ટ્રાય કરે, રાઈટ? So the little kite tried to get over his fear and fly. Okay, so these all are your 6 questions. અને આ જે છે એ તમને જસ્ટ રિવિઝન માટે છે અને આમાંથી તમને કાંઈ જ એક્ઝામમાં નહીં હોય ક્વેશ્ચન્સ. ઓકે, સો તમારે બીજું વસ્તુ જ રિવાઇઝ કરવાની છે. આ એક જસ્ટ તમને આઈડિયા આપે કે કઈ રીતનું તમને પેપર છે એટલા માટે દીદીએ રિવિઝન વર્કશીટ સાઇન કરે છે. ઓકે, then comes question number 2. Your main question number 2 is do as directed. So do as directed એ મેઇન ક્વેશ્ચન છે. હવે એની અંદર તમને 7 સબ ક્વેશ્ચન્સ હશે, ડિફરન્ટ 7 સબ ક્વેશ્ચન્સ, અને એ 7 ક્વેશ્ચન્સ છે જે 2 માર્ક્સના હશે. સો 7 2s are 14. સો મેઇન ક્વેશ્ચન 2 છે એ 14 માર્ક્સનો છે. હવે એમાં છે મિસિંગ લેટર્સ, રાઈટ? તો મિસિંગ લેટર્સ અહીંયા દીદી મિસિંગ લેટર્સ છે એ 4 તમને પૂછાશે, હાફ માર્કનો 1, રાઈટ? સો એવા તમને 4 મિસિંગ લેટર્સ હશે. અહીંયા ઓલરેડી દીદીએ તમને મિસિંગ જે લેટર્સ છે એમાં તમને આન્સર લખી દીધા છે, રાઈટ? કે તમને ફાઇન્ડ આઉટ કરવા ના પડે એટલા માટે ને તમને આઈડિયા આવે. બટ ઇન એક્ઝામ તમને દીદી આન્સર્સ નહીં લખી દે, યુ નો દેટ, રાઈટ? સો તમારે મિસિંગ લેટર્સની પણ પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, અને એ શેમાંથી? સેમ 2. સો મિસિંગ લેટર્સ કયા છે? અમેરિકન્સ, અહીંયા દીદીએ જે આપ્યા છે ટ્રિપિંગ, એન્કરેજ એન્ડ સ્ટ્રેન્જેસ્ટ, રાઈટ? સો આ હતા તમારા મિસિંગ લેટર્સ હતા. હવે આવે છે જમ્બલ વર્ડ્સ. તો જે જમ્બલ વર્ડ્સ છે એ પણ તમારે 4 જ આવશે, હાફ માર્કનું 1. સો 4 જમ્બલ વર્ડ્સ છે, સો 2 માર્ક થઈ ગયા, હાફના 4, રાઈટ? સો જમ્બલ વર્ડ એટલે શું? કે તમને જે વર્ડ છે એના લેટર્સ આડાવડા કરી દીધા હોય અને તમે એને પ્રોપર સરખા ફોર્મ કરીને જે કરેક્ટ વર્ડ હોય એ લખો, દેટ મીન્સ નોન એઝ જમ્બલ વર્ડ્સ. કે એ લેટર્સને આપણે જમ્બલ કરી દીધા હોય, રાઈટ? સો ફર્સ્ટ છે RUPO, મીન્સ પોર, POUR. Then DOWO. So the answer is wood, WOOD. Then HIGH. So answer is high, HIGH. Then net, NETT. So answer is tent, TENT. Right? Then comes 9. That is opposite words. Opposite words છે એટલે તમને 2 જ પૂછાશે, રાઈટ? 2 માર્ક્સ, 2 opposites. So different opposite એટલે કે જે વર્ડ છે એનાથી કોઈ ઓપોઝિટ મિનિંગ આપતો હોય, રાઈટ?
ડે છે તો નાઇટ, ઓલ્ડ તો યંગ, ઓપોઝિટ થાય. તો એવી રીતે ડિફરન્ટ અલગ અલગ, તો સેમ હોય અને સિમિલર, ડિફરન્ટ સિમિલર. દીદીએ તમને ઓલરેડી ઘણા બધા ઓપોઝિટ્સ લખાવ્યા છે, તો એ તમારે રેફર કરવાના છે. એન્ડ કોમન, અનયુઝ્યુઅલ, કોમન, unusual. Then comes question number 10, give meanings. give meanings પણ તમારે બધા જ રેફર કરવાના છે, રાઈટ. એમાં તમને બે છે, રાઈટ. give meanings પણ 2 જ પૂછાશે. 2 give meanings 2 marks. thrilled, very excited, tranquil, calm and quiet. Over here Didi has written the answer, so તમને હેલ્પ માટે થઈને, ઓકે. Now comes question number 11. So question 11 is classify the nouns according to their gender. કે according to their gender આપણે નાઉન્સને ક્લાસિફાઈ કરવાના છે. રાઇટ એમ ફોર મેસ્ક્યુલાઇન, પછી એમ જો મેસ્ક્યુલાઇન જેન્ડર હોય તો એમ લખવાનો, ફેમિનાઇન જેન્ડર હોય તો એફ લખવાનો, આખો સ્પેલિંગ લખવાનો નથી. સી કોમન હોય તો સી લખવાનો, અને ન્યુટર હોય તો એન લખવાનો, રાઈટ. તો મેસ્ક્યુલિન જેન્ડર આપણે ક્યારે યુઝ કરી? કોઈ મેન, બોય માટે. પછી ફેમિનાઇન જેન્ડર ફોર ગર્લ, વુમેન. કોમન જેન્ડર કે જે બોય અને ગર્લ બંનેમાં ચાલે ત્યારે આપણે કોમન જેન્ડર યુઝ કરીએ. જેમ કે ટીચર, તો ટીચર બોય પણ હોઈ શકે અને ગર્લ પણ હોઈ શકે, કોઈ બી હોઈ શકે. તો એ શું થઈ જાય? એ કોમન જેન્ડર થઈ જાય, રાઈટ. એવી રીતે. અને એન ન્યુટર જેન્ડર શેના માટે? કોઈ થિંગ્સ માટે, થિંગ્સ વસ્તુઓ માટે ન્યુટર જેન્ડર, ઓકે. તો અહીંયા અંકલ છે, તો અંકલ ઈ મેન જ થયું, તો ઈ મેસ્ક્યુલાઇન, સો તમે એમ લખશો. પછી ટાઈગ્રેસ છે, ટાઈગ્રેસ ટાઈગર હોય તો એ મેલ હોય, બટ ટાઈગ્રેસ એટલે એ ફિમેલ થઈ ગયું, તો એફ. બેબી, તો બેબી ગર્લ પણ હોઈ શકે, બેબી બોય પણ હોઈ શકે, તો એ શું આવશે? કોમન જેન્ડર, સો યુ વિલ રાઇટ સી. Then comes bridge. bridge એ તો એક થિંગ થયું ને, સો ત્યાં શું આવશે? ન્યુટર જેન્ડર એટલે કે એન, રાઈટ. સો નાવ કમ્સ, આ તમારો ક્વેશ્ચન 11 હતો. હવે 12, રીરાઇટ ધ ફોલોઈંગ ટુ શો પોઝેશન. કે સેન્ટેન્સને તમારે રીરાઇટ કરવાનો છે કે કંઈ પોઝેશન દેખાડતું હોય એ રીતે. ધ લંચ દેટ બિલોંગ્સ ટુ દિયા, તો શું આવે? દિયાઝ લંચ. શું આવે? દિયા, પછી એપોસ્ટ્રોફી એસ એન્ડ લંચ. તો હોમ ફોર એનિમલ્સ, તો એનિમલ્સ હોમ, રાઈટ. ઇન ધીસ વે તમારે રીરાઇટ કરવાનું છે સેન્ટેન્સને. દેન કમ્સ 13, સર્કલ ધ ઓડ વર્ડ that does not form a compound word with the word in bold. કે તમારે એક ઓડ વર્ડને છે ને સર્કલ કરવાનો છે કે જે તમારો કમ્પાઉન્ડ વર્ડ નથી બનતો. આઈસ ક્રીમ, તો એ કમ્પાઉન્ડ વર્ડ. આઈસ ક્યુબ, યસ. આઈસ પેક, યસ. આઈસ પિન, નો, તો પિન છે એ ફોર્મ નથી થતો, તો પિન પર સર્કલ કરવાનું છે. દેન બુક, બુકલેટ, બુકલેટ, યસ. બુકમાર્ક, યસ. બુકફોલ, નો. બુકવોર્મ, યસ. તો બુકફોલ નથી થતું, તો બુકફોલ પર સર્કલ. દેન નેક્સ્ટ કોર્ન, કોર્ન બોલ, કોર્ન મિલ, કોર્ન સ્ટોક, સ્ટોક ના આવે, સો તમારે કોર્ન સ્ટોક એટલે સ્ટોક પર સર્કલ કરવાનું. કોર્ન ફ્લોર, રાઈટ. દેન ડે લાઇટ, ડે સિલ, ડે ડ્રીમ, ડે ટાઈમ. તો ડે સિલ, સિલ ના આવે, સો સિલ પર તમારે, સિલ ઇઝ ધ ઓડ વન, સો તમારે એના પર સર્કલ કરવાનું છે, ઓકે. સો આ હતા તમારા 7 સબ ક્વેશ્ચન્સ ક્વેશ્ચન નંબર 2માં. હવે આવશે ક્વેશ્ચન નંબર 3, મેઇન ક્વેશ્ચન. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એમાં તમને 4 ક્વેશ્ચન આવશે અને જે 4 ક્વેશ્ચન છે 3 માર્ક્સનો હશે, એક ક્વેશ્ચન 3 માર્ક્સનો હશે. સો આ ક્વેશ્ચન જે છે એ તમારો 12 માર્ક્સનો ટોટલ હશે. હવે એમાં તમારો ફર્સ્ટ જે છે, રાઇટ અબાઉટ હાઉ ધ ફર્સ્ટ 3 લાઇન્સ ઓફ ધી પોમ ડિસ્ક્રાઇબ ધ રેઇન ઇન ધ પોમ ધ શાવર. કે તમારે લોકોએ ફર્સ્ટ 3 લાઇન્સ પોએમની છે એમાં રેઇનને કેવી રીતે ડિસ્ક્રાઇબ કર્યો છે એ કહેવાનું છે.
So the first 3 lines of the poem describe the rain as pouring against the window panes in a hurry. એટલે કે pouring એટલે કે એમાં પડે છે, રાઈટ, વિન્ડો પેન્સ પર પાણી, અને એ બહુ સ્પીડમાં પાણી ચાલ્યું જાય છે. So the first 3 lines of the poem describe the rain as pouring against the window panes in a hurry. Then 15. What did she do instead of buying the bread? કે બ્રેડ લીધી નહીં પણ એને શું કર્યું? વોટ ડીડ શી ડુ ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ બ્રેડ? એની પાસે, ઓલ્ડ વુમન પાસે રૂપીઝ નહોતા, એ બ્રેડ નથી લઈ શક્યા, પણ એને શું કર્યું? સો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ બ્રેડ, ધ ઓલ્ડ વુમન સ્ટૂડ આઉટસાઇડ, કે બહાર જ ઊભી રહી, સ્ટૂડ આઉટસાઇડ ધ શોપ, અને એન્જોયિંગ ધ સ્મેલ ઓફ ધ બ્રેડ, અને એને બ્રેડની સ્મેલને એન્જોય કરી, રાઈટ. Why can the poet not go back to the land of Nod in the daytime? કે ડે ટાઈમમાં પોએટ છે એ શું કામ લેન્ડ ઓફ નોડ કે ત્યાં પાછો નથી જઈ શકતો? વોટ ઇઝ ધ રીઝન? વાય ડઝ ધ પોએટ નોટ ગો બેક ઇન ધ લેન્ડ ઓફ નોડ? So the poet cannot go back to the land of Nod in the daytime, કે દિવસે આપણે આપણા સપનાની દુનિયામાં ન જઈ શકીએ, because he cannot remember his way back. આપણને એ રસ્તો ક્યાં હતો એ યાદ ના હોય. So for that reason, right? Now what did Heidi say Peter could do when he learned to read? કે શું કરી શકે જ્યારે એ લર્ન કરતા રીડ કરતા શીખે છે ત્યારે? So when Peter could read, Heidi told him that he would be able to read hymns to grandmother, કે એ hymns રીડ કરી શકશે એના ગ્રાન્ડમધર સાથે, રાઈટ. સો આ હતા તમારા ક્વેશ્ચન નંબર 3ના 4 ક્વેશ્ચન્સ. હવે આવે છે ક્વેશ્ચન નંબર 4. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એ પણ એમાં હશે 2 ક્વેશ્ચન, અને એ 2 ક્વેશ્ચન હશે એ 4 માર્કનો એક ક્વેશ્ચન. સો તમારા આ ક્વેશ્ચન હશે 8 માર્ક્સનું ટોટલ, રાઈટ. એમાં છે, લિસ્ટ આઉટ ઓલ ધ થિંગ્સ ધ પોએટ વોન્ટ્સ અસ ટુ લિસન ટુ. કે આપણને લિસ્ટ આઉટ કરવાની છે બધી થિંગ્સ, કે પોએટ આપણને કઈ કઈ વસ્તુ સાંભળવાનું કહે છે. સો ધ પોએટ વોન્ટ્સ અસ ટુ લિસન ટુ ધ ફોલોઈંગ સાઉન્ડ્સ. કયા કયા? નાઇટ વિન્ડ ઇન ધ ટ્રીઝ, ડાઉન ડ્યુ ફોલિંગ, સોંગ ઓફ ધ સમર ગ્રાસ, ટાઈમ પાસિંગ બાય, મૂન ક્લાઇમ્બિંગ ધ સ્કાય, પેબલ્સ હમિંગ, the mist in the leaves, and the silence amidst all this, right? Then comes, why did King Solomon ask the old woman to count her money loudly? કે કિંગ સોલોમોને ઓલ્ડ વુમનને પોતાના મની લાઉડલી કાઉન્ટ કરવાનું શું કામ કીધું? King Solomon asked the old woman to count her money loudly because he wanted the baker to hear the sound of her money. કે એને જોતું હતું કે બેકર એના મનીના સાઉન્ડ સાંભળે, એટલા માટે. ટુ હિયર ધ સાઉન્ડ ઓફ હર મની, રાઈટ. સો આઈ હોપ કે તમને હવે આઈડિયા આવી ગયો હશે કે તમારી સબ્જેક્ટિવ વર્કશીટ કઈ રીતે સોલ્વ કરવાની છે, અને તમારું પેપર બી કયા ફોર્મમાં હશે. ઓકે. Okay, so now we have understood the worksheet, right? હવે આપણે લોકોએ વર્કશીટ સમજી લીધી છે, અને મેં તમને ઓલરેડી બધા પોઈન્ટ્સ પણ રિકોલ કરાવી દીધા છે કે કયા પોઈન્ટ્સ છે એ તમારે માઇન્ડમાં રાખવાના છે. તો હવે તમને લોકોને બહુ જ ઇઝી થઈ ગયું હશે કે તમારું પેપર કઈ રીતે હશે વર્કશીટ જોઈને. તો હવે તમારે જે વર્કશીટ દીદીએ તમને જે સોલ્વ કરાવી છે એ રિસ્પેક્ટિવ વર્કશીટ તમારે છે એ તમારી ક્લાસવર્ક યા ફિર રફ બુકમાં તમે કોઈ પણ બુકમાં સોલ્વ કરી શકો છો. ઓકે. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન, અને આઈ હોપ કે તમે લોકો એક્ઝામની પ્રિપેરેશન જે છે એ બહુ ફાઇન રીતે કરતા હશો, અને આ તમને રિવિઝનની હેલ્પથી તમે લોકો એક્ઝામમાં પણ બહુ ફાઇન સ્કોર કરશો. દીદી ઇઝ હોપિંગ દેટ થિંગ, રાઈટ. સો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ. પ્રિપેર વેલ, બહુ જ બધું ધ્યાનથી, અને પેપર આવે તો એને પહેલાં તમારે ફાઇન રીતે રીડ કરવાનું છે અને બધું જ ધ્યાન રાખવાનું છે. એન્ડ જ્યારે તમે ઓબ્જેક્ટિવનું જે પેપર છે એ સોલ્વ કરો છો એન્ડ ત્યારે તમારે બધી જ વસ્તુ એકદમ ધ્યાનમાં રાખવાની છે. એન્ડ તમને ઓબ્જેક્ટિવની પેપરની લિંક જો આવે છે અને એ તમારે ઓપન નથી થતી,
તો તમારે લિંકને કોપી કરીને ગૂગલ ક્રોમમાં પેસ્ટ કરવાની છે, તો એ લિંક કોપી થઈ જશે. ઓકે, એન્ડ તમે આખું પેપર ફિલઅપ કરી લો પછી તમારે બધા જ ક્વેશ્ચન એકવાર ચેક કરી લેજો પાછા, અને તમારું નેમ, ફૂલ નેમ લખવાનું ભૂલવાનું નથી. પેપરમાં તમારે તમારું ફૂલ નેમ લખવાનું છે. જસ્ટ તમે તમારું નેમ લખી દો એવી રીતે નહીં ચાલે. તમારું સરનેમ અને નેમ બંને લખવાનું છે. બીકોઝ એવું નથી તમે તમારા નેમનું જે છે એક જ સ્ટુડન્ટ હોય, અહીંયા તમારા નેમ જેવા 2-3 સ્ટુડન્ટ હોય તો દીદીને આઈડેન્ટિફાય ના થાય. એટલા માટે તમારે તમારું સરનેમ અને નેમ બંને લખવાનું છે. અને તમે જ્યારે ગૂગલ ફોર્મમાં ફિલઅપ કરો છો તો બધા તમે MCQ સોલ્વ કરી લો પછી પાછા ચેક કરવાના છે. ચેક કરી લો, એકવાર નહીં 2 ટાઈમ્સ ચેક કરજો, 2-3 ટાઈમ્સ, પછી જ તમે સબમિટ કરજો. ઓકે, એ પહેલાં સબમિટ કરતા નહીં. તમે ફટાફટ કરવું છે એમ કરીને તમે સબમિટ ના કરી દેતા. પ્રોપરલી પેપરને ચેક કરવાનું છે અને પછી જ સબમિટ કરવાનું છે. એવી જ રીતે સબ્જેક્ટિવ પેપરમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે સબ્જેક્ટિવ પેપર પણ લખ્યા પછી તમારે સ્પેલિંગ મિસ્ટેક્સનું બહુ જ ધ્યાન રાખવાનું છે કે તમે સ્પેલિંગ્સ લખો છો તો એ સ્પેલિંગ્સ ખોટા ના હોય, અધરવાઇઝ તમારા એમાં માર્ક્સ કટ થઈ શકે છે. સિલી મિસ્ટેક્સ કરવાની નથી. તમે સ્પીડમાં પેપર લખી લ્યો છો પણ પછી તમને આઈડિયા નથી રહેતો કે તમે કેટલી બધી સ્પેલિંગ મિસ્ટેક કરો છો. તો તમે જ્યારે પેપર લખી લ્યો પછી ધ્યાનથી પેપરને પાછું રીડ કરીને જો બી ક્યાંય બી મિસ્ટેક હોય તો એ કરેક્ટ તમારે થઈ જાય ત્યારે ને ત્યારે. ઓકે, સો તમારા ક્યાંય માર્ક્સ કટ થાય નહીં. તો તમારે આ બધા પોઈન્ટ્સ છે એ માઇન્ડમાં રાખવાના છે જ્યારે બી તમે પેપર લખો છો ત્યારે. So this was all about today's session and all the best for your exams. Prepare well. Okay, so now bye bye, thank you and take good care of yourself. શું કહેતી હતી તું?